મુસાફરો જે લોકો સનાથલથી લઈને બગોદરા હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે તેને નમ્ર વિનંતી છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસથી કે સનાથલથી લઈને બગોદરા સુધી પાણી ભરાયેલું છે, તેમાં ખાસ કરીને ચાંગોદરથી બાવળા વચ્ચે ખૂબ જ પાણી ભરાયેલું છે। જો જરૂર ના હોય તો બિનજરૂરી બહાર નીકળવાનું પણ ટાળજો, કારણ કે અહીંયા જે પરિસ્થિતિ છે તેમાં જે લોકો ફસાયેલા છે। 7 નેશનલ હાઈવે સહિત 1204 રસ્તાઓ છે તે બંધ થયા છે। સતત વરસાદી પાણીના પ્રવાહમાં થઈ રહ્યો છે વધારો અને તેના જ કારણે કોઈ પણ લોકો અકસ્માતનો ભોગ ના બને। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આગળ વાત કરીએ ગુજરાતમાં જે રીતના અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। સાથે સાથે ગુજરાતમાં 48 કલાકથી અવિરત વરસાદે તારાજી સર્જી છે। 7 નેશનલ હાઈવે સહિત 1204 રસ્તાઓ છે તે બંધ થયા છે। અમદાવાદ રાજકોટ હાઈવે છેલ્લા 24 કલાકથી બંધ છે। બાવળા નજીક વરસાદી પાણી ભરાવાથી રસ્તો છે તે બંધ કરાયો। અમદાવાદ ગ્રામ્ય પોલીસે 24 કલાકથી આ ડાયવર્ઝન છે તે આપ્યું છે। સતત વરસાદી પાણીના પ્રવાહમાં થઈ રહ્યો છે વધારો અને તેના જ કારણે કોઈ પણ લોકો અકસ્માતનો ભોગ ના બને, કોઈની ગાડીઓ ખરાબ ન થાય અને સાથે સાથે આ રસ્તા ઉપરથી પસાર થતા કોઈ ઘટના ન બને તેના કારણે ગ્રામ્ય જે અમદાવાદ પોલીસ છે તેમના દ્વારા ડાયવર્ઝન છે તે 24 કલાકથી આપવામાં આવ્યું છે। એટલે કે અમદાવાદ રાજકોટ હાઈવે છેલ્લા 24 કલાકથી આ બંધ કરવામાં આવ્યો છે। ડીવાયએસપી સહિતના જે અધિકારીઓ છે સતત એ ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા છે। રસ્તોને લોકોને એ રસ્તા ઉપરથી પસાર ન થવા માટેની અપીલ કરવામાં આવી રહી છે અને સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો છે તેને પણ આ રસ્તાનો ઉપયોગ ટાળવા માટેની અપીલ છે તે ડીવાયએસપી સહિતના અધિકારીઓ દ્વારા ગ્રાઉન્ડ ઉપર રહીને અપીલ કરવામાં આવી રહી છે। જે રીતના અનેક લોકો જે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં નોકરી કરતા હતા તેમાં ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 900 જેટલા જે કર્મચારીઓ હતા તે ફસાયા હતા, તેમને પણ તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। અને એ જ રીતના અલગ અલગ રાજ્યના જે 7 જેટલા નેશનલ હાઈવે બંધ છે, જ માનો એક અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે છે તે અત્યારે 24 કલાકથી આ બંધ રાખવામાં આવ્યો છે। 2 દિવસથી અમદાવાદ જિલ્લામાં જે ભારે વરસાદની પરિસ્થિતિ છે અને તેના લીધે જે સમગ્ર અમદાવાદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ખૂબ જ વરસાદી પાણી ભરાયેલા છે, એના ભાગરૂપે સનાથલથી લઈને બગોદરા સુધીનો જે હાઈવે છે એ વહીવટીતંત્ર દ્વારા બંધ કરવામાં આવેલો છે। અને તમે જોઈ શકો છો કે અત્યારે હાલ પણ અહીંયા પાણીની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે। અહીંયા ઘણું જ પાણી ભરાયેલું છે, જેથી સમગ્ર મુસાફરો જે લોકો સનાથલથી લઈને બગોદરા હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે તેને નમ્ર વિનંતી છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસથી કે સનાથલથી લઈને બગોદરા સુધી પાણી ભરાયેલું છે, તેમાં ખાસ કરીને ચાંગોદરથી બાવળા વચ્ચે ખૂબ જ પાણી ભરાયેલું છે, જેથી 4 વ્હીલ નીકળી શકે તેવી જ પરિસ્થિતિ નથી અને ભારે વાહનો પણ ખૂબ જ મુશ્કેલીથી નીકળી રહ્યા છે, જે પણ રસ્તામાં ઘણા બંધ પડી ગયા છે અને તેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે। તો સમગ્ર અમદાવાદ જિલ્લા પોલીસ તરફથી તમામને વિનંતી છે આમાં વહીવટીતંત્રનો સહયોગ આપે અને સનાથલથી લઈને બગોદરા સુધીના હાઈવેનો ઉપયોગ કરવાનું ટાળે। તેના વિકલ્પ રૂપે જે નવો ધોલેરા એક્સપ્રેસ હાઈવે છે તેમાં વેજલકા થઈને બગોદરા સુધી તમે જઈ શકો છો અને જે રાજકોટ તરફથી આવી રહ્યા છે તે બગોદરા થઈને વેજલકા થઈને અમદાવાદ જઈ શકે છે, પરંતુ આ રસ્તાનો ઉપયોગ કરવાનો ટાળજો અને તે જાહેરનામું પ્રસિદ્ધ કરીને બંધ જ કરવામાં આવેલું છે। આ સાથે સાથે જો જરૂર ના હોય તો બિનજરૂરી બહાર નીકળવાનું પણ ટાળજો, કારણ કે અહીંયા જે પરિસ્થિતિ છે તેમાં જે લોકો ફસાયેલા છે તેને જિલ્લા પોલીસ, વહીવટીતંત્ર, એસડીઆરએફ, આર્મી અને અલગ અલગ રાજ્યની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું છે। સમગ્ર ગુજરાતની જનતા જે આ હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે તેમને નમ્ર વિનંતી છે કે આમાં સહયોગ આપે।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.